સુહાગ જાનીના બ્લોકમાં તમારું દોસ્તો સ્વાગત છે। હર હર મહાદેવ। સુંદર વરસાદ પડી રહ્યો છે ઝરમર ઝરમર, અને એવા જ સમયે હું અહીંયા અમારા ઘર આંગણે સુંદર વિડીયો બનાવી રહ્યો છું દોસ્તો। તો સવારમાં વરસાદની રમઝટ બહુ સુંદર છવાયેલી છે, અને દોસ્તો જો વરસાદની અંદર પણ હોવા છતાં પણ पक्षियों खावा आई रहा है दोस्तों। आप देख रहे हैं कबूतर पोपट પોતાનું ભોજન કરી રહ્યા છે સુંદર રીતે દોસ્તો। તો હર હર મહાદેવ। અને વરસાદની સુંદર એવી રમઝટ પકડેલી છે દોસ્તો। તમે જોઈ શકો છો આ મારા મંદિરની અંદર આવવા માટેનો ગેટ છે દોસ્તો। અને આટલા વરસાદની અંદર પણ બધા ભક્તો અમારા દર્શન કરવા આવી રહ્યા છે દોસ્તો। અને સામે જે જોઈ રહ્યા છો તે અમારું ગામ શરૂ થાય આ સુંદર ગામની અહીંયા બેઠક બનાવેલી છે, અને સામે જે તિરંગા તરીકેનો જે દરવાજો દેખાય છે અમારી ગામની સુંદરમાં સુંદર સ્કૂલ છે દોસ્તો। અને સ્કૂલની અંદર પણ બહુ સરસ શિક્ષણ આપવામાં આવે છે દોસ્તો। આજે પાછી ટીચર્સ ડે, ગુરુ ડે કહેવાય, તો જરૂરથી કદાચ આપણે પણ સ્કૂલમાં જઈને સાહેબોની મુલાકાત જરૂર કરીશું દોસ્તો, કે મારા દીકરાઓ ત્યાં ભણેલા છે। આ સુંદર અમારી દૂધની ડેરી છે દોસ્તો। ગામની દૂધની ડેરી, અને અહીંથી દૂધ પછી મહેસાણા સાગર ડેરીમાં જાય દોસ્તો। આવા નાના મોટા ગામડાઓમાં સૌ એકત્રિત દૂધ કરીને પાઉચ તરીકે પછી દૂધને સપોર્ટિંગ કરીને વેચવામાં આવતું હોય છે દોસ્તો। વરસાદની સુંદર રમઝટ ચાલુ છે દોસ્તો। આ સામે તમે જે મકાન જોઈ રહ્યા છો દોસ્તો, ધાબા ઉપર જે ડીશ દેખાઈ રહી છે, અમને અમારું પોતાનું ઘર છે દોસ્તો રહેવા માટે। અને આ વિશાળ જગા જોઈ રહ્યા છો દોસ્તો તમે, અને સુંદર પક્ષીઓ પોતાનું ભોજન કરી રહ્યા છે દોસ્તો। તો સુંદર માહોલ જામ્યો છે દોસ્તો વરસાદનો। આગળ પણ તમને બધું સુંદર ગામ બતાવું અમારું। તો સર્વ લોકોને હર હર મહાદેવ દોસ્તો। સુંદર કબૂતર જોડે ભાઈ પોપટો પણ ભોજન કરવા આવે છે દોસ્તો। જોઈ રહ્યા છો તમે સુંદર ઘણા બધા પોપટો પોતાની રીતે ભોજન કરીને 40 થી 45 પોપટ આવે છે અહીંયા ખાવા માટે દોસ્તો। વરસાદના કારણે થોડુંક ભોજન તેમને અત્યારે ઓછું મળી રહ્યું છે દોસ્તો, પણ સુંદર વરસાદની સાથે રમઝટ। આ જો અહીંયા ગામની અંદર નાનું મોટું અત્યારે કામ જ્યાં કંઈ ચાલતું હોય તેની માટે જીસીબી આવેલું છે દોસ્તો ઘણા દિવસથી। સુંદર ગામની
બનાવટ અમારી બહુ સુંદર છે દોસ્તો। ગામની અંદર એન્ટર થતાં પણ તમને આજુબાજુ સુંદર બગીચો પ્રાપ્ત થાય દોસ્તો। અને આ તમે બધું જોઈ રહ્યા છો દોસ્તો। જુઓ, ગામની જાણે તમે એક શહેરની અંદર તમે આવી રહ્યા હોય એવું તમને લાગે દોસ્તો। બહુ સુંદર શાન આવી રહ્યું છે। શાન એટલે કૂતરું પોતાનું ભોજન કરવા માટે દોસ્તો સમય હોય એટલે જુઓ મારી જોડે આવી રહ્યું છે દોસ્તો। તમે રોજ કોઈ પણ પશુ પક્ષીને જુઓ, રોજ ખવડાવવાનું ચાલુ કરો તો તમે કોઈ પણ સમયે એની જોડેથી નીકળો તો એ તમારી જોડે જ આવી જાય દોસ્તો। એની અંદર પણ એક પ્રેમ અને ભાવ છુપાયેલો છે દોસ્તો। ભગવાને એમને પણ એટલી શક્તિ જરૂર આપી છે કે વફાદાર જરૂર બને કોઈ પણ પશુ પક્ષી જે પણ કંઈ હોય દોસ્તો। જો લે બેટા લે, અહીંયા લે, ગુરે। તો વરસાદ પણ પડી રહ્યો છે દોસ્તો। તમે જોઈ શકો છો સુંદર। જુઓ પાછળ પાછળ જ આવી રહ્યું છે। જુઓ, હા, બહુ રમતિયાર કૂતરું છે દોસ્તો। તો હર હર મહાદેવ સર્વ ભક્તોને અમારા હર હર મહાદેવ દોસ્તો। સુહાગ જાની ચેનલ રાત્રે 8:30 વાગે પણ લાઈવ થાય છે દોસ્તો। તો તેની અંદર પણ આવું દોસ્તો। આ સુંદર અમારા અહીંયા જુઓ તમે શહેરની અંદર જેવા મકાનો હોય એવા મકાનો પણ અહીંયા સુંદર બધાના બનાવેલા છે દોસ્તો। નાનકડું ગામ છે દોસ્તો। એક પરું કહેવાય આનંદપુરા એટલે, પણ બધા સુખી સંસાર, સુખી ઘર, છોટા પરિવાર, સુખી પરિવાર એ રીતે પોતપોતાના ધંધા અર્થે પણ બધા બહાર અમદાવાદ વિદેશની અંદર પણ બધા રહેતા હોય છે દોસ્તો। એ સુંદર મકાનો છે દોસ્તો। આગળની બીજી પણ તમને એક ગલી બતાવું દોસ્તો। હર હર મહાદેવ। જો દોસ્તો અહીંયા પણ સુંદર મકાનો ને બધું બનાવેલું છે, તમે જોઈ શકો છો। જિંદગી હંમેશા આનંદમય જીવી દોસ્તો। હસતા હસતા જીવી। જીવનની અંદર ઉતાર ચઢાવ, સુખ દુઃખ આવતું જ રહે દોસ્તો। કે હરેક માણસ પરિવારની અંદર પણ એક સરખા નથી હોતા દોસ્તો। કોક તમને નડનારું પણ હોય દોસ્તો, પણ એનાથી હારી ના જવાય। સામે ઝુમકતું રહેવું પડે। સુંદર દોસ્તો પાછા આપણે આપણા મંદિરની અંદર અમારા આવી ગયા છીએ। બહુ સુંદર ત્યાં ભોજન સાંજને આપવામાં આવતું હોય છે દોસ્તો, એટલે દરવાજો પણ પાછો બંધ કરી દેવો પડે। તો હર હર મહાદેવ દોસ્તો। જુઓ હરેક વસ્તુની ભગવાને પોતપોતાની રીતે નિર્માણ કરેલી જ છે। આપણે જ ફક્ત કોલર ચડાવીને આપણે એવી વાતો કરતા હોઈએ દોસ્તો કે આ મેં કર્યું અને આ હું જ કરી શકું। આપણે તો ફક્ત એક ચિઠ્ઠીના ચાકર છીએ દોસ્તો। મનુષ્ય તરીકે જન્મેલા કારા માથાના માનવી દોસ્તો। આપણે કશું જ જીવનમાં કરી શકતા નથી દોસ્તો। ફક્ત ને ફક્ત આપણી
કઠપુતલીની દોરી ભગવાનના હાથમાં છે દોસ્તો. જે સમજે મારા શબ્દોને એને ધન્યવાદ છે. જેવી રીતે 3 કલાકનું પિક્ચર હોય અને પિક્ચરની અંદર એન્ડ પહેલી વાર આપણે જોવા ગયા હોય તો ડાયરેક્ટરને જ ખબર હોય, તે જ રીતે જીવનનો આપણો એન્ડ પણ કેવી રીતનો છે ફક્ત અને ફક્ત ભગવાનને જ ખબર હોય દોસ્તો. કે આપણી સ્ટોરી કેટલી લખેલી છે, કેવી લખેલી છે, એનો ડાયરેક્ટર, એનો કરતા હરતા આપણો ગિરધર બ્રહ્મા વિષ્ણુ મહેશ કહેવાય દોસ્તો. તો હું અહીંયા મારો બ્લોગ પૂર્ણ કરું છું દોસ્તો. તો બધાને હર હર મહાદેવ દોસ્તો. અને હવે હું શોર્ટ વિડીયો પણ બનાવીશ દોસ્તો, તો એ શોર્ટ વિડીયોને પણ જોતા રહેજો દોસ્તો. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ દોસ્તો. હર હર મહાદેવ.